ઉપલેટાના પડવલામાં ખેડૂત પર થાર ચડાવી જાન લેવા હુમલો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં જૂની અદાવતમાં એક ખેડૂત પર ફિલ્મી ઢબે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। રાત્રિના અંધારામાં કાળા રંગની થાર ગાડીમાં આવેલા શખ્સોએ ખેડૂતને બાઇક પરથી પાડી દેતા લોખંડના પાઇપ અને ધોકાથી માર માર્યો હતો। એટલું જ નહીં, હુમલાખોરોએ હત્યાના ઈરાદે ખેડૂતના બંને પગ પર થાર ગાડીના ટાયર ચડાવી દીધા હતા। મળતી માહિતી મુજબ ઉપલેટાના પડવલા ગામની માકડિયા શેરીમાં રહેતા અને ખેતી કરતા 44 વર્ષીય દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા ગત તારીખ 30 માર્ચના રાત્રે આશરે 12 વાગ્યાના સમયે પોતાનું મોટરસાયકલ લઈને ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓ ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાળા રંગની થાર ગાડીએ તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત જેવી લાગતી આ ઘટનાએ થોડી જ ક્ષણોમાં હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। ટક્કર વાગતા જ દીપેનભાઈ રસ્તા પર પટકાયા હતા। ત્યારબાદ થાર ગાડીમાંથી પડવલા ગામના જ અલી મામદભાઈ તૈયબભાઈ શેઠા, તેનો દીકરો નોમન શેઠા અને અન્ય 3 અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા। તેઓ સાથે લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા હતા। આરોપીઓએ દીપેનભાઈ પર તૂટી પડી જમણી આંખ નજીક તેમજ શરીરના અન્ય ભાગોમાં આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી, ઉપલેટા। મારું નામ દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા, ગામ પડવલા। હવે મારી ઉપર એટેક થયો તો એમાં વિગત એવી હતી કે રાતના 12 વાગે હું આદમ ઉમર ભંપિયાની ઘરેથી આવતો હતો મારો હિસાબ કરીને, તો મારી ઘરે જતો હતો। ત્યાં એની ઘરેથી 100 મીટર 150 મીટર ચાલતા મારી પાછળ ફૂલ સ્પીડમાં થાર આવી અને મને બાઇકમાં એક્સિડન્ટ કરીને પછાડી દીધો। તો હું બેઠો થાવ એની પહેલા એ 6 થી 7 લોકોએ પાઇપ અને ધોકા દ્વારા મારી ઉપર હુમલો કરી દીધો। મારો મોબાઈલ તોડી નાખ્યો, મારું પાવર બેગ તોડી નાખ્યું, મારા ચશ્મા તોડી નાખ્યા, મારા બાઇકમાં શું ઈજા કરી શું નથી કરી પણ એને ડેમેજ કરી નાખ્યું। બરાબર, 2-3 મિનિટ સુધી મને ટૂંકમાં બધાએ માર્યો। મારા તો ઊભું થવાની ટૂંકમાં મારામાં તાકાત હતી ને એવું કાંઈ હતું નહીં। તો 3-4 જણા 2-3 જણા કોઈ આવતા દેખાણા તો એ લોકો મને મારવાનું છોડી અને થારમાં બેસી ગયા। થારને પાછળ રિવેસ લઈ અને મારા 2 પગ ઉપર થાર ફેરવી અને નીકળી ગયા। પછી જે આવતા હતા એમાંથી એક ભાઈને ગામનો જ મારો હતો, તો એને મેં કીધું કે મારા કાકાને બોલાય, તો એ કાકાને બોલાવવા ગયો। આવી ઘટના હતી સાહેબ। અમારી માથે હુમલો કરવાનું કારણ એ જ કે 2018માં આ લોકો મારી માથે ફાયરિંગ કરેલું। એક મારા પપ્પાના કાકાને પગમાં ગોળી લાગેલી, એનો એ કેસનો ખાર રાખીને જ અમે સમાધાન નથી કર્યું, તો એ કેસનો ખાર રાખીને જ મારી માથે હુમલો કર્યો। હુમલો કરવામાં અલી મામદ તૈયબ શેઠા અને એનો પુત્ર, એના સિવાયના 3-4 અજાણ્યા હતા। મારી માંગ એક જ છે કે ભાઈ આ લોકોનું જાહેરમાં સરઘસ કાઢો। હર્ષ સંઘવી સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોને તડીપાર કરો, એના મકાન મિલકતને ડિમોલેશન કરી દો સાહેબ। આનાથી બધાય આખા ગામને ત્રાસ છે, પણ આના ડરના લીધે કોઈ કાંઈ બોલી શકતું નથી। આનું જાહેરમાં ફુલેકું કાઢો, જેથી કરીને માણસોને આવા લોકોનો ડર થોડોક મનમાંથી ઓછો નીકળે। 20% વ્યાજે પૈસા આપવા, ગમે એની જમીન ખાલી કરાવી, ગમે એની જમીનમાં કબજો કરાવો, બરાબર છે। આવા બધા આ લોકોના કામ છે। મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું સાહેબ 2018માં, અને મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું। ત્યારે આના ભેગો રજાક કરીને એક બીજો હતો, આ બે મારી ઉપર ફાયરિંગ કર્યું, રજાક ભાગી ગયો હતો। આની પિસ્તોલ અમે ઝપાઝપીમાં જટી લીધી, આને ફાયરિંગ કર્યું ત્યાં મારા પપ્પાના કાકાને જમણા પગમાં ગોળી લાગી ગયેલી। એમાં સાહેબ વાત ખાલી એટલી થઈ કે પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ, પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ એવું મને સંભળાણું, બરાબર છે। પણ ઓલા આવતા હતા ને તો આ લોકો નીકળી ગયા, નહીં તો કદાચ ટૂંકમાં મારું ફાયરિંગ મર્ડર કરી નાખે ત્યાં જ। એમની જે આ લોકોએ હુમલો કર્યો એ લોકો આની પહેલા જે ફાયરિંગ કર્યું એમાંથી કોઈ હતું? એમાંથી અલી મામદ તૈયબ શેઠા હતો જ। જ્યારે 2018માં ફાયરિંગ કર્યું હતું ત્યારે અલી મામદ હતો, અત્યારે અલી મામદ જ હતો। તારીખ 30 માર્ચ 2026ની મધ્યરાત્રિ ઉપલેટા તાલુકાના પડવલા ગામ પાસે ફરિયાદી દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા ઘર તરફ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા। આ સમયે આરોપીઓ થાર 4 વ્હીલર લઈ વાહનમાં ભેગા થઈ પાછળથી ટક્કર મારી ફરિયાદીને પડાયા અને ત્યારબાદ લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા વડે મારઝૂડ કરી। ત્યારબાદ વાહન ફરિયાદી ઉપર ચડાવી ખૂનની કોશિશ કરવામાં આવી। ફરિયાદીને સારવાર માટે દાખલ કરાવ્યા ગયા અને હાલ ફરિયાદી સ્થિર અને સુરક્ષિત છે। એમાં પોલીસ દ્વારા BNS ની કલમ 109A એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર રજીસ્ટર કરવામાં આવી છે।
ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચે 6 વર્ષે પૂર્વ ઝઘડું થયું હતું અને તે ખરાશ રાખી ગેરકાયદેસર ટોળું બનાવી ચોક્કસ આયોજન સાથે આ ઘટના અંજામ આપવામાં આવી. એમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેના ઉપર અગાઉ પણ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. બીજું છે નોમનભાઈ અલી મોહમ્મદ શેઠા, બંને પડબલાના રહેવાસી, અને સાથેના અમુક લોકો જેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે બીજા, એમાં છે અયાન મુસ્તાક હરોદવાલા તથા અલ્તાફ ગુલ મોહમ્મદ શેઠા અને એક કાયદાના સંઘર્ષમાં હતો બાલકિશોર. એમાં બધા આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે અને એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં પણ આવ્યું છે અને હવે આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાથે જ ઘટના સ્થળની તત્કાલ તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવી છે અને હથિયારો અને વાહન કબજા કરવામાં આવ્યો છે અને બીએનએસએસ 183 મુજબ સાક્ષીઓનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. અગાઉ એ લોકોનું 6 વર્ષ પૂર્વે એક ઝઘડું થયું હતું, જેના તહત એક 307 ત્યાર પણ દાખલ કરવામાં આવી હતી અને એની ધાર રાખી જ આરોપીએ ટોળા બનાવીને ફરિયાદી ઉપર હુમલો કર્યો. આરોપી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એના સામે હજુ સુધી મારી તપાસ મુજબ 3 ગંભીર ગુના અમારી સામે આવ્યો છે, જેમાં એક 2010ની મારામારી છે, એક 2018ની 307 છે અને એક 2019માં આમ રાખનો ગુનો છે. કેટલા લોકોને અટક કરવામાં હવે એક જે આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા છે આ ફરાર છે અને આ પણ જલ્દી પોલીસની અટકમાં આવશે.